દેવાય નમઃ ઓમ દેવાય હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો જો આપણે હવે નહીં ધોઈને ત્યાં થઈ ગયા, કારણ કે હવે આજે છે ભાદરવો અને હવે મંદિરે જવાનું થવાનું આવતું નથી. તો એવું નહીં કે મંદિરે નહીં જવાનું, એવું નહીં, પણ જવાનું ખરું મંદિરે, પણ અઠવાડિયામાં એક બે વાર દર્શન કરી આવવાના. પણ આમ તો શું શાળામાં તો આપણે રેગ્યુલર જતા હતા. જો હવે તારા મારે ચા બનાવે, ચા બા પીને પછી ઘડીક જાશું નીચે, કારણ કે શું જઈને ઘડી બેસું નીચે, પછી આવશું, પછી નોકરી જવાનો ટાઈમ થાય એટલે પછી નોકરી જઈશું. હજુ ફટાફટ જલ્દી કરો ભાઈ, હવે તો ક્યાંક હવાન ના ઉઠેલા તમે તો ભાઈ. લેડો ફટાફટ જલ્દી કરો. ચા જોડે શું શું હે? ખારી એવું જે ખાવું એ મારે મકાઈનો રોટલો ખાવો એવું? હા તો ફટાફટ ચા ગરમ કરો, આનો ફટાફટ. જો હવે આપણે ચા ગરમા ગરમ આવી જઈએ તો ચા અને ખારી ખાઈ લઈએ, બરાબર? તો વિડીયોમાં આગળ બનાવી રહેજો. ચલો મિત્રો, ગરમા ગરમ આદુ ફુદીનાવાળી ચા. સવારની એક ચુસ્કી તો મારી થોડી ના કરું, આવું મજા ના આવે, માઇન્ડ ફ્રેશ રહે. એકવાર ચા પીવો ને, ચા હારી ઘરની હારી ના હોય તો હોટલે જવું પડે, પણ શું કરે, આપણા ઘરે તો ચા હારી જ બને, એટલે હોટલે જવાનો કોઈ વારો આવતો નહીં. અંદર ફુદીનો આવે બોલો ચામાં, બંધ કરના આવે સેન્ડી ચા પીવા મસ્ત, મગજ ફ્રેશ થઈ ગયું. હવે અમે જઈએ હા, થોડું કામ છે ખેતરમાં, કારણ કે વાયુ હારા એરંડા અને તુવેર વાય છે, તો મારે પેલા ભૂંડિયા ને બધું બહુ બગાડે. ભૂંડિયા તો બગાડે પણ માણાય બગાડે મારા ભાઈ. તો હવે જઈએ થોડુંક ખેતરની વાળ બાળ હમી કરશું. હા તો વાંધો નહીં, થોડીક શિરામણી તો હારે લઈ જવી પડે. આ તો સવારમાં કે બ્રેકફાસ્ટ શું કે એ સિટીમાં એવું કે, અને સવારે ગામડામાં કે શિરામણી, અને સૌરાષ્ટ્રમાં એવું બોલ્યા કે ચાલો શિરાવા, અને અમારે ચુવાણ બાજુ એમ કે આ તો શિરામણી. શિરામણીમાં તો શું આપણે બાજરીનો રોટલો હોય ને, મરચાં હોય ને, ચટણી હોય ને, છાશ હોય ને, દૂધ હોય, જે હોય બધું. તો હવે જઈએ ખેતર, અને ખેતર જઈને જોઈશું, કારણ કે ભૂંડ રાતે વધારે આવે, એટલે હવે ઝાટકા મશીન નાખવું. તાર બાંધતું સીતાના કોરુમોર, એક ચકલું ફરકવા ના દઉં. તમે જુઓ ઝાટકાનો એક કરંટ લાગે એટલે કે આમ તરફાળે પાણી પડે, મરે નહીં પણ નીચે પડી જાય. માણા તો માણા, પણ ભૂંડે એવા હે ને માણા એવા. ભૂંડ તો જાનવર છે, એ ના સમજે, તો માણા સારું હાથે કરીને બગાડે, કારણ કે આ માણા બધા છે ને બહુ કોઈ કોઈનું સારું થાય રાજી નહીં, સ્વાર્થી છે. કેમ કે આ દુનિયા જ આખી સ્વાર્થની મારા ભાઈ, ગમે એટલું કરો ને. એટલે હું હજુ આ નોકરી ના, હજુ તો બધા બહી રહ્યા હે. જમવાનું નહીં બનાવવાનું ચમ, એટલે મા દીકરી નક્કી કરી નાખ્યું આજે ને તમે? ચમ કોક દાડો એટલે હા તો હા પકોડી ખવડાવ દઉં 10 રૂપિયાની. તો બહાર જવાનું હા, એવું કરજો તમે, 4 જણ જમી લેજો, હું ચા ને પાર્લેજી બિસ્કિટ ખાઈ લઈશ. કારણ કે જો આ બધું એમને એમ શાકભાજી પડી હોય, કશું કર્યું નહીં આ લોકોએ, દીવાબત્તી કરી નાખી મંદિરે, પણ બધું એમને એમ પડ્યું, કારણ કે જો આ લોકોને કાંઈ જો બધા હોય કીધું એટલે જતા રહ્યા. જો હવે તૈયાર થવાનું કરે જો બધા હવે, એટલે જવાનું છે ફાઇનલ. એટલે કઈ જગ્યાએ જવાનું હે? આ પેલા મંદિર, એટલે તમે બધા નક્કી કરી રાખ્યું કોણ પેલા તો? શું કરવા જાઓ? આપણે કશું પહેર્યું નહીં, બધા આવા ચાલે આપણે આવા. સારું હેડો તો વિડીયોમાં આગળ બનાવી દેજો. હવે નીકળીએ છીએ અમે વૈષ્ણો દેવી. જોઈ લો SGI પેલેડિયમ મોલ, અમદાવાદમાં મોટામાં મોટો.
ખાવા માટે આવી ગયા છે. હલો ગાઈસ, આવી ગયા છે અમે આજે વસ્ત્રાપુર લેક. બની લાગીએ કારણ કે આજે અમારે ઘરે જમવાનું નતું, તો આજે અમે આવી ગયા છે બહાર જમવા માટે. તો કારણ કે શું છે, ટાઈમ બી થઈ ગયો ને ભૂખ લાગી, 9:09 થઈ ગયા. હજુ બધાના મોઢા પડી ગયા તો જમવાનું આવે એની રાજુ બેઠા. કારણ કે હજુ જમવાને ફોન જોવે છે એનો. કારણ કે હજુ વાર લાગશે 5 મિનિટ જમવાનું આવે પછી. કારણ કે છાશ તો આવી ગઈ, તો જમવાનું બી આવી ગયું. મસ્ત મસ્ત છે બધું. દાળ ફ્રાય, જીરા રાઈસ, પનીરનું શાક. હરક મારતો નહીં. તો હવે જમવાનું ચાલુ કરી દઈએ. ચલો, જેને જમવું એ આવી જાઓ. વોઇસ તો થઈ જાય પાછળથી. કેવું છો? ટેસ્ટ કેવો છે? સારો છે ને? બસ તાન જમી લો. પાપડ છે, સારું છે, છાશ છે, જમવાનું છે. જમીન પછી સીધા જ આપણે પછી જશું ઘરે. કારણ કે અત્યારે બધા જમવામાં જ વ્યસ્ત છે. ચલો, જય માતા. આ લોકો જો જમીન આવ્યા હોટલમાં, તો બી આ લોકોને બધું પકોડી ખાવી જુઓ. આ તારે પકોડી ખાવા ગયા છે 3 જણા. સુમિત તો ખાલી ઊભો છે, પણ કોમલના અવની બંને ખાય છે. અત્યારે બહાર જમવાનો પ્રોગ્રામ હતો, તો બહાર જમીને અત્યારે અમે આવી બસ બેઠા હતા, થાકી ગયા એટલે થોડા બેઠા. બસ અમે શું થઈ જવાનું. ચલો, ગુડ નાઇટ, બાય બાય. ગુડ નાઇટ. હાલો મિત્રો, ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. હાલો. અત્યારે અમે જતા હોટલે જમવા. કારણ કે હું નોકરીથી આજે થાકી ગયો હતો, ન તો આ લોકો મને પરાળે લઈ ગયા હતા જમવા માટે. જમીન તો આવ્યા, પણ હવે થાકી ગયા, તો હવે નહીં ધોઈને ફ્રેશ થઈને હોઈ જશું. તો મિત્રો, અમારો વિડીયો તમને કેવો લાગે છે તો જરૂરથી કોમેન્ટ કરજો. અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ગુડ નાઇટ, જય માતાજી, શુભરાત્રી.